નમસ્કાર મિત્રો, ગયા વખતે આપણે જોયું હતું ઇનલાઇન ફંક્શન કેવી રીતે વાપરી શકાય. હવે આ વખતે આપણે વાપરીશું કે ઇનલાઇન ફંક્શન ક્લાસ ડેફિનેશન સાથે કેવી રીતે વાપરી શકાય. ગયા વખતે આપણે જોયું એક ફંક્શન ડિક્લેર કર્યું તો જેની આગળ આપણે ઇનલાઇન લખ્યું હતું કીવર્ડ, જેનાથી શું થાય તો એના અંદરનો જે કોડ હોય એ જ્યારે પણ આપણે ફંક્શન કોલ કરીએ તો એની જગ્યાએ કમ્પાઇલેશન ટાઈમે રિપ્લેસ થઈ જાય. એટલે કે જ્યારે પ્રોગ્રામ રન કરીએ ત્યારે ફંક્શન જમ્પ કરવાનું જે આપણું ટાઈમ ડિલે હોય એ બધો ટાઈમ સેવ થાય અને પરફોર્મન્સમાં ઇમ્પ્રુવમેન્ટ મળે. હવે આ જ ઇનલાઇન ફંક્શન આપણે ક્લાસ સાથે કેવી રીતે વાપરી શકાય એનું એક્ઝામ્પલ જોઈશું. પહેલાં તો આપણી હેડર ફાઇલ ઇન્ક્લુડ કરી દઈએ, IO સ્ટ્રીમ, બરાબર. આપણે નેમ સ્પેસ ડિક્લેર કરી દઈએ યુઝિંગ નેમ સ્પેસ std. હવે એક ક્લાસ લઈએ, ધારો કે સર્કલ હોય તો એમાં ડેટા મેમ્બર રેડિયસની જરૂર પડે અને હાલ પૂરતા આપણે બધા જ ડેટા મેમ્બરનું ફંક્શન પબ્લિક રાખી જરૂર પ્રમાણે આપણે એને ચેન્જ કરી શકીએ. રેડિયસ અને રેડિયસ પરથી આપણે એરિયા ગણતરી કરવી હોય તો આપણે એરિયા નામનો વેરિયેબલ પણ ડિક્લેર કરીએ. એરિયાને ડાયરેક્ટ જ આપણે કોલ કરાવીશું, સ્ટોર નથી કરવો. ચલો હવે આના માટેનું એક ફંક્શન ડિક્લેર કરીએ, ફ્લોર ગેટ એરિયા. બરાબર, આપણે સેવ નથી કરવું પણ જ્યારે પણ જરૂર પડે ત્યારે કરંટ રેડિયસ સાથે આપણે એરિયા ફંક્શન કોલ કરીને ગણતરી કરી લઈશું. તો અને કેવી રીતે ડિક્લેર કરી શકાય તો રિટર્ન, બરાબર, પાય એટલે કે 3.141959 મલ્ટીપ્લાય બાય રેડિયસ ઓકે. હવે આને યુઝ કરવા માટે આપણે એક મેઇન ફંક્શન બનાવીએ જેમાં આપણે સર્કલનો ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ. બરાબર, એમાં પહેલાં આપણે રેડિયસ અસાઇન કરીએ, ઇક્વલ ટુ 1 લઈએ સરળતા પૂરતું. પછી આપણે કોલ કરીએ, ધારો કે આપણે એરિયા ગણતરી કરવી છે તો આપણને ગેટ એરિયાને આપણે હવે કોલ કરી શકીએ. તો સી ડોટ ગેટ એરિયા, બરાબર. જે કોઈ એરિયા આવે એને આપણે શું કરી દઈશું, પ્રિન્ટ કરી દઈશું, થઈ જાય. એટલે કે પહેલાં આપણે ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો, પછી અહીંયા રેડિયસ હાલ પૂરતી એક લઈ લીધી, કે અહીંયા ડેટા નંબર જે બી મેમરીમાં એમાં એક સ્ટોર કરી દીધો. હવે ફંક્શન જ્યારે પણ કોલ કરશું ત્યારે ફંક્શન શું કરશે તો આપણે જે કોઈ રેડિયસ સ્ટોર કરી છે એ રેડિયસની ગણતરી કરીને એરિયા આપણને જવાબ રિટર્ન કરશે. જોઈએ કમ્પાઇલ કરીને. બરાબર, 3.1419 એટલે કે પાય સ્ક્વેર, અહીંયા 1 આવ્યો એટલે જવાબ મળી ગયો. આ ફંક્શન્સ જ્યારે આપણે ક્લાસની અંદર ડિક્લેર કરતા હોઈએ ને એની અંદર જ્યારે વધારે સ્ટેટમેન્ટ ના હોય તો બાય ડિફોલ્ટ એ શું કરી લે છે અને એઝ એ ઇનલાઇન તરીકે જ કન્સિડર કરે છે. અને આપણે એને આગળ ઇનલાઇન કીવર્ડ મૂકી દઈએ તો એ ચેક કરશે કે ભાઈ એનું પરફોર્મન્સ કેવું છે. જો એ શોર્ટ પરફોર્મન્સ હોય, નાનો કોડ હોય તો એ જ્યારે પણ ફંક્શન કોલ થશે ત્યારે એની જગ્યાએ એ કોડ કમ્પાઇલેશન ટાઈમે રિપ્લેસ કરે છે. પણ જો અહીંયા કોડ લેન્થી હશે, વધારે ટાઈમ કન્ઝ્યુમ કરતો હશે અને આપણે ઇનલાઇન કીવર્ડ લખીશું તો પણ એને એ અવોઇડ કરશે. હવે આ જ ડેફિનેશન જ્યારે આપણે ક્લાસની બહાર કરવી હોય તો શું કરાય, તો આપણે એને આઉટસાઇડ ડેફિનેશન કહીએ છીએ ક્લાસની બહાર. તો ક્લાસની અંદર પહેલાં ડિક્લેર કરવું પડે કે આવું એક ફંક્શન છે, તો એ પહેલાં ડિક્લેર કરી દઈએ, બરાબર. ને એની ડેફિનેશન ક્લાસની બહાર લખીએ. પણ ક્લાસની બહાર જ્યારે પણ ડેફિનેશન આપણે લખીએ તો ફંક્શનના નામની આગળ ક્લાસનો સ્કોપ પણ ડિક્લેર કરવો પડે કે જેનાથી એને ખબર પડે કે એક્ઝેક્ટ આ કયા ક્લાસ માટે આ ફંક્શનની ડેફિનેશન યુઝ કરવાની છે, બરાબર. તો આ ફંક્શનની ડેફિનેશન આપણે ક્લાસની બહાર મૂકી અને એની આગળ આપણે સ્કોપ લખી દીધો સર્કલ. હવે જે રીતે આપણે રેગ્યુલર યુઝ કરતા હતા એ જ રીતે કોલ કરીશું, બરાબર. એ જ જવાબ આપણને મળી ગયો. આ કેસમાં પણ અહીંયા જોશે કે અહીંયા જો 2 થી 3 સ્ટેટમેન્ટ છે જેને એક્ઝિક્યુટ કરવામાં ઓછો સમય લાગે છે તો એ કમ્પાઇલેશન ટાઈમે ફંક્શન કોલ કરવાની જગ્યાએ આ સ્ટેટમેન્ટને અહીંયા રિપ્લેસ કરી દેશે.
પણ જો આ સ્ટેટમેન્ટને રન કરતાં વધારે સમય લાગતો હશે તો આપણે ઇનલાઇન કીવર્ડ લખ્યો છે તો પણ એને શું કરશે, અવોઇડ કરશે. તો આ રીતે આપણે ઇનલાઇન ફંક્શનથી રન ટાઈમનું પરફોર્મન્સ ઇમ્પ્રૂવ કરી શકીએ. હા, પણ ધ્યાન રાખવાનું કે આનાથી આપણી એક્ઝિક્યુટેબલ ફાઇલની લેન્થ વધતી છે. ફરીથી અહીંયા ટેસ્ટ કરશું અને ફરી મળીશું.